નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત રૂપિયા 2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો નોંધાયો। જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી। જામનગરમાં રણજીત સાગર રોડ પર ચાલી રહેલા નવા બાંધકામના સ્થળેથી રૂપિયા 20.73 લાખની વીજ ચોરી ઝડપાઈ, બિલ્ડર સામે ગુનો નોંધાયો। જામનગરમાં અંધાશ્રમ નજીક મુંબઈ દવા બજાર કોલોનીમાં પત્નીની ફરિયાદ બાદ પતિ દારૂના નશામાં ઝડપાયો। જામનગરમાં ખોડિયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની। જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો। જામનગરની જીજી હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા કરાઈ। વડોદરામાં ઇલેક્ટ્રોનિક સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા। ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયા ઝાટક બન્યા। 21મી સદીમાં અંધશ્રદ્ધા, રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું। ગુનામાં સંડોવણી સાબિત કર્યા વિના ખાતું ફ્રીઝ કરવું એ બંધારણીય અધિકારનો ભંગ છે, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો જોવા મળ્યો। અમદાવાદમાં ભવિષ્ય બનાવવા આવેલી યુવતી નશાના રવાડે ચઢી બરબાદ થઈ, નોકરી ગુમાવી નિરાધાર હાલતમાં રહેવું પડ્યું। છોટા ઉદેપુરમાં માતા પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતા ભાઈએ ભાઈની કરી હત્યા। અમદાવાદમાં ધોળકાના વીરપુરમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનીજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ નીકળ્યો। જામનગરમાં શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાઓનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ કરાયો। સુરતના પાંડેસરામાં દેહ વેપારના અડ્ડા પર એટીયુના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ કરાયું। વડોદરામાં પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ, કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ। વડોદરામાં આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો, આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઇલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની માંગ કરાઈ। જામનગરના કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતા દોડધામ, ફાયરે 2 ટેન્કરની મદદથી આગ બુઝાવી। વાયદા બજારમાં કડાકો, સોનું એક ઝાટકે 2500થી વધુ તૂટી 1.5 લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો થયો। અમદાવાદ રેલવે સ્ટેશન પર ડિજિટલ લગેજ લોકર સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર થઈ। ગુજરાત સીએમ ઓફિસ, એએમસી અને આરએસએસ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ મચી। અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત, 1 વર્ષમાં પીવાના પાણીની 17,000થી વધુ ફરિયાદ જોવા મળી। ભરૂચના વોરવાડમાં લોહિયાળ ખેલ, એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત થયા। વડોદરામાં એડવાન્સ વેરા યોજના શરૂ થતાં જ સર્વર ઠપ, વેરા પ્રોત્સાહક યોજનાના પ્રથમ દિવસે કરદાતાઓ હેરાન, 3 કલાક સુધી સર્વર ડાઉન રહ્યું। અમદાવાદ મેટ્રોના ફેઝ 2A ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોટેશ્વરથી એરપોર્ટ સુધીનો 6 કિલોમીટરનો રૂટ શરૂ કરાયો। સુરતની લાઇફલાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો, સોશિયો સર્કલ પાસે બીઆરટીએસ રૂટમાં બસ બંધ પડતા આખો કોરિડોર જામ થયો। પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દોડધામ, આગામી 20 દિવસ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ, મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી। વડોદરામાં પાણીની તંગી વચ્ચે બંધ હેડપંપનો મુદ્દો ગરમાયો, વોર્ડ 14ના બંધ 16 હેડપંપો તાત્કાલિક શરૂ કરવા રજૂઆત કરાઈ। વડોદરામાં 135 વર્ષ જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમવાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન રૂપિયા 1.47 કરોડના ખર્ચે પૂર્ણ થશે।